નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં એટલે કે 14મા તાસમાં આપણે સજીવના પાયાના એકમમાં જરૂરી એવા લાઇસોસોમ્સ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, અંતઃકોષરસ ઝાડ આ અંગિકાઓ વિશે વિસ્તારથી વાત કરી હતી. અને એમાં છેલ્લે કણાભસૂત્ર વિશે આપણે વાત કરી હતી કે જેને કોષનું શક્તિ ઘર કહેવામાં આવે છે, જેને કોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કણાભસૂત્ર જે એટીપી સ્વરૂપે કોષને જરૂરી ઉર્જા પૂરી પાડે છે, એટલે કે કોષના શક્તિ સલણ તરીકે કે ઉર્જા સલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કે જે કોષના શક્તિ સલણ કે ઉર્જા સલણ તરીકે ઓળખવામાં આવે છે તેવી તમામ બાબતોની આપણે વાત કરી હતી. કણાભસૂત્ર એક એવી અંગિકા છે કે જે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે કે જેને જરૂરિયાત મુજબ કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ પણ તે કરી શકે છે. હવે એવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો હવે બાકી રહેતી બે અંગિકાઓ, એક છે રંજક કણો અને બીજી છે રસધાનીઓ, આ બે કોષની અંગિકાઓ વિશે આપણે આગળ વિસ્તારથી વાત કરવાની છે. તો આજે આપણે વાત કરીશું રંજક કણો વિશે. રંજક કણો જેને પ્લાસ્ટિડ્સ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્લાસ્ટિડ્સ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે વાત કરવાની છે રંજક કણો એટલે કે પ્લાસ્ટિડ્સ વિશે. વિદ્યાર્થી મિત્રો, તમને હું કહી દઉં કે રંજક કણો જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પહેલા તો રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. રંજક કણો પ્રાણી કોષમાં જોવા મળતા નથી. એટલે તો આપણે પહેલા એ બાબતને નોંધ કરીશું કે રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતની આપણે નોંધ લઈશું કે ભાઈ રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. હવે આગળ રંજક કણો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના હોય છે. એક છે રંગ કણો એટલે કે જે રંગીન હોય, અને એક છે રંગવિહીન કણો એટલે કે જે શ્વેત સફેદ રંગ વગરના હોય તેવા. તો આપણે એ બાબતની નોંધ કરીએ. રંજક કણો કેટલા પ્રકારના હોય? તો કે રંજક કણો બે પ્રકારના હોય છે. રંજક કણો બે પ્રકારના હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રંજક કણો બે પ્રકારના હોય છે. કયા કયા? તો કે એક છે ક્રોમોપ્લાસ્ટ જેને કહેવામાં આવે છે રંગ કણો. એક છે આપણી સાદી ભાષામાં કહું તો રંગ કણો, એટલે કે જેને બીજું શું કહેવામાં આવે છે? ક્રોમોપ્લાસ્ટ. અને બીજા છે રંગવિહીન કણો. રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, લ્યુકોપ્લાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, તો આ રંગ કણોના બે પ્રકાર છે. રંજક કણોના આ બે પ્રકાર છે. એક છે રંગ કણો અને બીજા છે રંગવિહીન કણો.
વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી કોષીય અંગિકા છે. આ રંજક કણો બે પ્રકારના હોય છે, એક છે રંગ કણો અને એક છે રંગવિહીન કણો. હું તમને રંગ કણોની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ શબ્દથી આપણે સૌ વાકેફ છીએ, આપણે સૌ જાણીએ છીએ હરિત કણ. કોઈ પણ વનસ્પતિના પર્ણમાં જોવા મળતું હરિત કણ કે જેમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું છે અને જેની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. જે રંજક કણ છે, કયું રંજક કણ છે? હરિત કણ નામનું, કે જેમાં કયું દ્રવ્ય આવેલું છે? ક્લોરોફિલ નામનું. તો વિદ્યાર્થી મિત્રો એ બાબતની આપણે નોંધ લઈએ. જે રંગ કણો છે, જે રંજક કણોના બે પ્રકાર છે, એમાંનો એક પ્રકાર રંગ કણો અને એ રંગ કણોમાં સમાવેશ થાય છે હરિત કણોનો. ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને ક્લોરોફિલ ઉપરાંત આ હરિત કણ પીળા રંગના તેમજ નારંગી રંગના પણ જોવા મળે છે. એટલે કે હરિત કણ લીલા રંગના જ હોય એવું નક્કી નથી. હરિત કણ જો લીલા રંગના હોય તો એમાં કયું રંજક દ્રવ્ય આવેલું હોય? ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલું હોય. પણ જો એ હરિત કણ આપણને રંજક દ્રવ્યમાં પીળા રંગના દેખાતા હોય તો એમાં અલગ રંજક દ્રવ્ય આવેલું હોય. જો નારંગી રંગના દેખાતા હોય તો તેમાં પણ અલગ રંજક દ્રવ્ય આવેલું હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ આ હરિત કણનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની જ્યારે ક્રિયા કરે છે ત્યારે તેમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આ હરિત કણ. તો એ બાબતે આપણે ચર્ચા કરીએ કે ભાઈ ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે. ક્લોરોફિલ આપણે સૌ જાણીએ છીએ આ નામથી. ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણને શું કહેવામાં આવે છે? હરિત કણ કહેવામાં આવે છે. આ હરિત કણ જે ક્લોરોફિલ ઉપરાંત બીજા અન્ય રંગના પણ હોય છે. હરિત કણ એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ઉપરાંત ક્લોરોફિલ રંજક દ્રવ્ય ઉપરાંત પીળા રંગના જે પીળા રંગના ક્લોરોફિલ હોય, ક્લોરોફિલ રંજક દ્રવ્ય ઉપરાંત જે પીળા રંગના રંજક દ્રવ્ય હોય જેને ઝેન્થોફિલ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જે પીળા રંગના ઝેન્થોફિલ અને જો નારંગી રંગના જોવા મળે તો તે નારંગી રંગના કેરોટીન, નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય પણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આ બાબતોને નોંધ કરજો. પીળા રંગના જો રંજક દ્રવ્ય હોય હરિત કણમાં તો એ ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય છે. અને જો હરિત કણમાં નારંગી રંગના રંજક દ્રવ્ય હોય તો તે કેરોટીન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. એટલે કે માત્ર લીલા રંગના ક્લોરોફિલ જ નહીં પરંતુ પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ હરિત કણમાં જોવા મળે છે. અને આ હરિત કણ આપણને ક્યાં ઉપયોગી થાય છે? તો કે આપણે સૌ જાણીએ છીએ આ હરિત કણનો ઉપયોગ. તો કે હરિત કણ એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. હરિત કણ એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની
પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. તો જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો રંજક કણોની વાત કરતા હોઈએ ત્યારે આપણે બે પ્રકારોની પણ વાત કરવી જરૂરી છે. જેમાંનો એક પ્રકાર છે રંગ કણો. શાંતિથી સાંભળજો કે રંગ કણો જેને ક્રોમોપ્લાસ્ટ પણ કહેવામાં આવે છે. જેમાં આપણે જો રંગ કણોની આગળ વિસ્તારથી વાત કરીએ તો કે ભાઈ ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે. આ હરિત કણ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ તેમજ નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ ઘણીવાર ધરાવતા હોય છે. અને છેલ્લી લાઈન વિદ્યાર્થી મિત્રો નોટ કરજો કે હરિત કણ એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગવિહીન કણોની. તો કે જે શ્વેત કણો છે આ તો કે તે કોષોમાં પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. જે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે તે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. વિદ્યાર્થી મિત્રો રંગવિહીન કણો જે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ કહેવામાં આવે છે. અને આ અંગિકાઓનું કાર્ય શું છે તો કે તે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની કણિકાઓનો સંગ્રહ કરે છે. આ જે રંગવિહીન કણો જે છે આ રંગવિહીન કણો વનસ્પતિ માટે ઉપયોગી એવા દ્રવ્યો જેવા કે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તો કે તે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની કણિકાઓનો સંગ્રહ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે રંજક કણોની વાત કરતા હોઈએ ત્યારે આ રંજક કણોના બે પ્રકારની વાત કરવી અતિ આવશ્યક છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો રંજક કણો તો કે જે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. ઘણીવાર એવું પૂછવામાં આવે કે એવી કઈ અંગિકા છે કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે તો કે રંજક કણો એક એવી અંગિકા છે જે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. રંજક કણો બે પ્રકારના હોય છે. એક છે રંગ કણો અને બીજું છે રંગવિહીન કણો. રંગ કણો જેને ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે અને રંગવિહીન કણો કે જેને લ્યુકોપ્લાસ્ટ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે રંજક કણો વિશેની માહિતી મેળવી. હવે આપણે આગળ રંજક કણોની રચના જોઈએ કે ભાઈ રંજક કણો કેવી રચના ધરાવે છે. આગળ આપણે વાત કરીએ રંજક કણોની રચના વિશે. કણાસૂત્રની જેમ રંજક કણો પણ બાહ્ય અને આંતરિક રચના ધરાવતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો રંજક કણોની રચનાની હું વાત કરું તો રંજક કણોની જે બાહ્ય રચના છે તે કણાસૂત્રની રચના જેવી જ છે. એટલે કે કણાસૂત્ર જેવી બાહ્ય રચના ધરાવે છે. તેવી જ બાહ્ય રચના કોણ ધરાવે છે તો કે રંજક કણો પણ ધરાવે છે. રંજક કણોની રચના વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ તેમની રચના વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ તો કે રંજક કણોની બાહ્ય રચના, રંજક કણોની જે બાહ્ય રચના છે તે કણાસૂત્રની રચના જેવી જ છે. આપણે લખી શકીએ કે રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની
બાહ્ય રચના જેવી જ છે. જેવી રચના કણાભ સૂત્રનું બાહ્ય આવરણ છે. બાહ્ય આવરણ કણાભ સૂત્રનું કેવું છે? શીતિષ્ઠ આવરણ છે. બસ તેવી જ રચના આ રંજક કણો પણ ધરાવે છે. તો કે રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની બાહ્ય રચના જેવી જ છે. બીજું વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે ખાસ રંજક કણોના આંતરિક આયોજનનું. એટલે કે રંજક કણોની અંદરની રચના કેવી છે? તો કે રંજક કણોની આંતરિક રચનામાં ઘણા બધા પટલીય સ્તરો, રંજક કણોની જે અંદરની રચના છે તેમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. એટલે કે રંજક કણોની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં ઘણા બધા પટલીય સ્તરો ગોઠવાયેલા હોય છે, જેને આધારક કહેવામાં આવે છે અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું પૂછવામાં આવે છે, આધારક એટલે શું? તો કે રંજક કણોની આંતરિક રચનામાં ઘણા બધા સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એ નોટ કરીએ ખાસ કે ભાઈ રંજક કણોની અથવા તો રંજક કણોના આંતરિક આયોજનમાં એટલે કે અંદરની રચનામાં રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો તેના દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. જેને શું કહેવામાં આવે છે? આધારક. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આધારક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સ્ટ્રોમા. એટલે કોઈ એવી વ્યાખ્યા પૂછે કે આધારક અથવા તો સ્ટ્રોમા એટલે શું, તો તમે લખી શકો કે ભાઈ રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જેને આધારક અથવા તો સ્ટ્રોમા કહેવામાં આવે છે. બીજી એક ખાસિયત એ છે, જે ખાસિયત કણાભ સૂત્રમાં છે તેવી જ એક ખાસિયત આ રંજક કણો પણ ધરાવે છે. તમે સૌ જાણો છો કે કણાભ સૂત્ર એ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે કે જેથી કેટલીક માત્રામાં જરૂરી પ્રોટીનનું તે સંશ્લેષણ કરી શકે છે. બસ તેવી જ રીતે રંજક કણો પણ પોતાના આગવા ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ બાબતની ચર્ચા કરીએ આપણે કે ભાઈ રંજક કણો એ પોતાના આગવા ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી રંજક કણોની વાત કે ભાઈ રંજક કણો વિશે ટૂંક નોંધ લખો. કોષીય અંગિકા રંજક કણો વિશે સમજાવો કે વનસ્પતિ કોષમાં જોવા મળતી રંજક કણો વિશે ટૂંક નોંધ લખો. તેવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે આ રીતે તેમની ટૂંક નોંધ લખવાની છે. સૌપ્રથમ આપણે રંજક કણો ક્યાં જોવા મળે છે તે વાત કરી, ત્યારબાદ રંજક કણોના કેટલા પ્રકાર છે અને તે પ્રકારોમાં રહેલી ખાસિયત વિશે વાત કરી, અને આગળ આપણે રંજક કણો કેવી રચના ધરાવે છે તેના વિશે આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, રંજક કણો વિશે હું તમને તમામ માહિતી આપું કે ભાઈ રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. રંજક કણો બે પ્રકારના હોય છે, એક છે રંગ કણો અને એક છે રંગવિહીન કણો. રંગ કણો જેને ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે, ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને
હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે. આ હરિતકણ ક્લોરોફિલ જેવા અન્ય રંજક દ્રવ્યો જેમ કે પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ ધરાવે છે. અને આ હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. જ્યારે બીજી બાજુ આપણે રંગવિહીન કણોની વાત કરીએ તો કે તે કોષની પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે અને જે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગી બને છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી રંજક કણોની રચના વિશે. તો કે ભાઈ રંજક કણોની જે બાહ્ય રચના છે તે કણાભ સૂત્રની બાહ્ય રચના જેવી જ સિદ્ધિષ્ટ આવરણ ધરાવતી રચના છે. રંજક કણોની આંતરિક રચના જે છે તે રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં ગોઠવાયેલા જોવા મળે છે, જેને આધારક કે સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે તો કે ભાઈ રંજક કણો જે છે તે આ રંજક કણો પણ પોતાના આગવા ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. બસ વિદ્યાર્થી મિત્રો એટલી બાબતને તમે યાદ રાખો એટલે રંજક કણ ટૂંકનોંધ જે છે એ તમે 3 માર્કની સારી રીતે યાદ રાખી શકો. મેં જે પ્રમાણે અહીં તબક્કાવાર તમને સમજાવ્યું છે તે પ્રમાણે તમે નોટબુકમાં નોંધ કરો અને ત્યારબાદ તેને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજીને. હવે એવી જ એક છેલ્લી અંગિકા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે રસધાનીઓ. એવી જ એક છેલ્લી અંગિકા આપણા સજીવના પાયાનો એકમ કોષ એની જે વિવિધ સહઅંગિકાઓ વિશે વાત કરી એમાંની છેલ્લી અંગિકા વિશે આપણે આજે સાથે વાત કરીએ તો કે તે છે રસધાનીઓ વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર પૂછાય છે ભાઈ ટૂંકનોંધ લખો રસધાનીઓ. તો આપણે નામ જોતા જ કહી દઈએ કે ભાઈ રસધાનીઓ કે કંઈક કોથળી જેવી રચના છે કે જે ઘણા બધા દ્રવ્યોનો સંગ્રહ કરતી છે. તો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે રસધાનીઓ. સૌપ્રથમ આપણે રસધાની કોને કહેવાય તેના વિશે વાત કરીશું અને ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો રસધાનીઓ ક્યાં જોવા મળે છે અને કેવા પ્રકારની જોવા મળે છે તેના વિશે આપણે વાત કરવાની છે. વાત કરીએ આપણે આગળ છેલ્લી અંગિકા આપણા પાઠની રસધાનીઓ. વિદ્યાર્થી મિત્રો રસધાનીઓ તો કોઈ પણ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહેવામાં આવે છે. આ રસધાનીઓ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. રસધાનીઓ બંનેમાં જોવા મળે છે. ફરક એટલો છે કે વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે. તો આપણે વિસ્તારથી રસધાનીઓ વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તેની વ્યાખ્યા. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ કહેવામાં આવે છે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ કહે છે.
વિદ્યાર્થી મિત્રો, રસધાનીઓ તો કે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ કહેવામાં આવે છે. આગળ મેં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ રસધાનીઓ માત્ર વનસ્પતિ કોષ કે માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે તેવું નથી. આ રસધાનીઓ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નોંધ કરીએ કે ભાઈ રસધાનીઓ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે. ફરક શું છે? તો કે પ્રાણી કોષમાં જોવા મળતી રસધાનીઓ નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાનીઓ મોટા કદની હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, વનસ્પતિ અને પ્રાણી કોષના તફાવતમાં પણ આ બાબત આપણને ઉપયોગી બને. આપણે તફાવતમાં લખી શકીએ, પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે, વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની હોય છે. પ્રાણી કોષમાં રંજક કણો જોવા મળતા નથી, વનસ્પતિ કોષમાં રંજક કણો આવેલા હોય છે. તો આ રીતે આપણે આ કોષો વચ્ચેના તફાવત વિશે પણ સારી માહિતી મેળવી શકીએ છીએ કે ભાઈ પ્રાણી કોષમાં જોવા મળતી રસધાનીઓ નાના કદની હોય છે અને વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાનીઓ મોટા કદની હોય છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાનીઓ મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં તો એવી રસધાનીઓ જોવા મળે છે, કેન્દ્રસ્થ રસધાનીઓ, કે જે કોષનો 50 થી 90% જેટલો ભાગ રોકી લે છે. હા, વનસ્પતિ કોષમાં એટલી મોટી રસધાની જોવા મળે છે અમુક કે જે કેન્દ્રસ્થ રસધાનીઓ કોષનું જે કદ છે તેનો 50 થી 90% ભાગ એકલી રસધાનીઓ રોકી લે છે. એટલે આ બાબતને યાદ રાખજો કે કેટલાક વનસ્પતિ કોષોમાં જોવા મળતી કેન્દ્રસ્થ રસધાનીઓ કોષોના કદનો 50 થી માંડીને 90% જેટલો ભાગ રોકે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે રસધાનીઓ વિશે સરળતાની બાબતે વાત કરી કે ભાઈ રસધાનીઓ તો કે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને
રસધાનીઓ કહેવામાં આવે છે। રસધાનીઓ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે, પરંતુ પ્રાણી કોષમાં જોવા મળતી રસધાનીઓ નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાનીઓ મોટા કદની હોય છે। અને કેટલાક વનસ્પતિ કોષમાં, વિદ્યાર્થી મિત્રો, કેટલાક વનસ્પતિ કોષમાં એવી રસધાનીઓ જોવા મળે છે કે જે કોષોના કદનો 50 થી 90% ભાગ એકલી આ રસધાનીઓ જ રોકી લે છે। તો વિદ્યાર્થી મિત્રો, રસધાની વિશે આપણે એટલી બાબતને રાખીએ અહીં। આગળ આપણે પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની અને તેની વિશિષ્ટતા અને વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાની અને તેની ઉપયોગિતા, એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે જોવા મળે છે રસધાનીઓ, તે શું ઉપયોગમાં આવે છે તેના વિશે આપણે આગળના તાસમાં વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ 15મો તાસ, અને એ તાસમાં આપણે વાત કરી રંજક કણોની અને ત્યારબાદ આપણે રસધાનીઓની થોડી સમજ મેળવી। આગળ આપણે રસધાનીઓ વિશે થોડીક વાત આગળ કરીશું અને ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકના પ્રશ્નો વિશે વાત કરીશું।